અમદાવાદના નિકોલમાં ઓડાનો પ્લોટ માથાના દુખાવા સમાન બન્યો છે। ઓડાના પ્લોટમાં ખાણીપીણીનું બજાર ખુલતા હાલાકી પડી રહી છે। ખાણીપીણી બજારમાં ન્યુસન્સનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। લોકો દારૂ ડ્રગ્સનું સેવન કરતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। ભાજપના મળતિયાઓને પ્લોટ ભાડે આપ્યો હોવાનો આક્ષેપ છે। પોલીસને રજૂઆત કરવા છતાં પગલાં લેવામાં નથી આવતા। પ્લોટમાં ગંદકી, દારૂની બોટલો, ઇન્જેક્શનો જોવા મળ્યા। લોકો ગાળાગાળી, મારપીટ કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। બજારમાં આવતા લોકો સોસાયટી પાસે પાર્કિંગ કરે છે। પાર્કિંગની મનાઈ કરીએ તો લોકો મારામારી કરે છે। પોલીસને જાણ કરવા હોવા છતાં પણ પોલીસ આવતી નથી। બહેન દીકરીઓ રાત્રે સોસાયટીની બહાર જઈ શકતી ન હોવાની સ્થિતિ અત્યારે અમદાવાદના નિકોલમાં જોવા મળી રહી છે। જગ્યાઓ બધી રાજકારણીઓ, બીજેપીના આગેવાનોએ બીજાના નામ ઉપર ભાડે લીધેલી છે, જેમથી એમનું નામ ખરાબ ના થાય અને બીજેપીનું નામ ખરાબ ના થાય। હવે અનેકો વાર કોર્પોરેશન, કમિશનર અને બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં પોલીસ સ્ટેશનમાં તો રોજ રાતે 100 નંબર ઉપર અમારી સોસાયટીની અંદરથી કમસે કમ 50 ફોન જતા હશે। પોલીસવાળાનું એવું કહેવું હોય છે કે અમારી પોલીસ હાજર જ છે, કોઈ ન્યુસન્સ નથી। રાતે 3 વાગે બી અહીંયા ખાણીપીણી બજાર ચાલતું હોય છે, લોકો ગમે ત્યાં બેસીને ડ્રગ્સ પીતા હોય છે। ઇન્જેક્શનો તમને હું શો કરી શકું છું, ગાંજો પીવે છે, અહીંયા બેસીને દારૂ પીવે છે, લોકોની બર્થડે પાર્ટીઓ થતી હોય છે। અમે લોકો રાત્રે નીકળી બી નથી શકતા 9 વાગ્યા પછી, કેમ કે અહીંયા એટલો બધો ન્યુસન્સ છે કે ના પૂછો વાત એમ। અમે લોકો એક્ટિવા લઈને બી નીકળીએ ને તો બંને બાજુ એટલો બધો ટ્રાફિક હોય ને કે અમે નીકળી જ ન શકીએ અહીંયાથી એમ। અને છોકરીઓને અમારા જેવા રાત્રે અમે 9 વાગ્યા પછી નીકળી જ નથી શકતા, કેમ કે બહુ જ ન્યુસન્સ છે અહીંયા। એના માટે અમારે આ રજૂઆત કરવી પડી છે। એટલા બધા બહાર બેઠા હોય છે છોકરાઓ કે રાતે અમારે લેડીઝને બહાર નીકળવું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે અને ગંદી ગાળો બોલે છે, શૌચક્રિયા કરે છે, પ્લસ અહીંયા બધાને ફરિયાદ કરવા છતાં પણ કોઈ ધ્યાન નથી આપતું। તો હવે આના માટે એક્શન લેવા જ પડશે, કારણ કે ન્યુસન્સ એટલું બધું છે કે રાત્રે મારામારી પણ થઈ જાય છે 2 દિવસે ને 2 દિવસે, અને રાતે 3-3, 4-4 વાગ્યા સુધી મ્યુઝિક એટલું લાઉડમાં આવે છે કે એની વાત જ ના પૂછો કે અમારે કઈ રીતે રહેવું, કઈ રીતે નીકળવું। પ્લસ પાર્કિંગમાં એટલી બધી પ્રોબ્લેમ પડે છે કે એટલી બધી ગાડીઓને એવું હોય છે, તો અમે અમારી ગાડીઓ કેવી રીતે મૂકીએ એ જ અમને સમજાય।